માતા પિતાનું મૃત્યુ પછી જ તેમની મિલકત ભાઈઓએ વેચી લે, પણ તે માતા પિતાના જીવતા તેઓ તેમના ધન વગેરેના માલિક નથી. મોટો પુત્ર જ ધનપુત્ર, બીજા કામપુત્ર. જે પુત્રને વિશે પિતા પોતાનું પિતૃ ઋણ આપે છે અને જે પુત્ર વડે તે મોક્ષ પામે છે, તે પુત્ર જ ધર્મથી ઉત્પાદન થયો છે. બીજા પુત્રોને તો કામથી જ ઉત્પાદન થયેલા સમજે છે. મોટા ભાઈની ફરજ, મોટો ભાઈ એ પિતાની પેઠે નાના ભાઈઓનું પાલન કરવું અને નાના ભાઈઓએ મોટા ભાઈ તરફ પોતે તેના પુત્રો હોય તેવું વર્તન મોટાએ કરવું. પુત્રની પ્રશંસા, મોટો પુત્ર જે બરાબર વર્તે તો કુળ વધારે ઉન્નતિ કરે છે અને તે જ બરાબર નથી તો કુળનો નાશ પણ કરે છે. મોટો પુત્ર જ લોકમાં પૂજ્ય છે અને સત્ય પુરુષો પણ તેની જ પ્રશંસા કરે છે. આ મનુસ્મૃતિ પાના નંબર 214, 104 થી 109 પુરાવો છે. તો મૂર્તિ સાચી તો જીવતા માતા પિતા અને ગુરુની છે. માતાની મૂર્તિ પૃથ્વીની સ્વરૂપ છે, પિતા બ્રહ્માજીની મૂર્તિ છે, ગુરુ પરમાત્માની મૂર્તિ છે. આ મનુસ્મૃતિ પાના નંબર 39 શ્લોક નંબર 226 પુરાવો છે. તો જન્મ તો આપણે તે માતાએ આપ્યો છે. નાનાથી કરીને મોટો તે માતાએ કર્યો છે. નાનપણથી ભણી ગણીને લગ્ન ધંધો તો જે ધન તે પિતાની મૂર્તિએ કર્યો છે અને પરમાત્માની ઓળખાણ તે સદગુરુની મૂર્તિ કરાવે છે. ને જે જળ કષ્ટ પથ્થરની મૂર્તિઓ શું આપણું કામ કર્યું છે તે નથી કામ કર્યું કે તે કામ આવતી નથી કે નથી તે કોઈ પણ જગતનું કામ કરતી, તો પછી જરાક તો વિચારો કે જીવ પ્રાણી માત્રની સાચી મૂર્તિ છે. તેની જોડે સંપ સેવા પરોપકાર પ્રેમ કરીએ અને સાચું મંદિર સૃષ્ટિરૂપી તારું વિશ્વરૂપ સુંદર સર્જનહારો છે. જે સાચું માની પોતાની ફરજના કર્મ કરવાથી પોતાનું ને જગતનું કલ્યાણ થાય છે. સંત સમાગમ અમૃતધારા આ પાના નંબર 48 અને મૈત્રી ઉપનિષદ પાના નંબર 76 પથ્થરની કે સોનાની માટીની બનાવેલી મૂર્તિની પૂજાથી મોક્ષ મળતો નથી, ફરી જન્મ નથી. તેને બહારની પૂજા છોડી દઈ પોતાના હૃદયમાં જ પૂજા કરવી. તત્વનો વિચાર ઉત્તમ છે, શાસ્ત્રનો વિચાર મધ્યમ છે, મંત્રની સાધના પાપ છે ને તીર્થમાં કે ફોકટ ફરવું તે પાપમાં પાપ છે. ચિતરેલા ફરતે સ્વાદ